ઓમ નમઃ શિવાય. આજે વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા આપણે લેશું 10મી. અને આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. ક્યારેક કંઈક પ્રોબ્લેમ થઈ જાય તો ક્યારેક કંઈક થઈ જાય, તો આપણે કંઈક નવું પ્રયોજન વિચારી રહ્યા છે. હું એની માટે એક મેસેજ મૂકીશ. આપ સૌ સપોર્ટ કરશો, અત્યાર સુધી કરો છો, બરાબર. અને એક વાત વધુ અહીંયા કહીશ કે હવેથી જે આપણે આ સેશન લેશું ને, તો જે આપણું અહીંયા જ પૂરતું રહેશે અને એ યુટ્યુબ પર નહીં મૂકીએ એવો વિચાર ચાલી રહ્યો છે. એની માટે જેટલા ધ્યાનીઓ જોડાય છે એની માટે ખાસ આ મેસેજ મૂકી રહી છું. ગ્રુપમાં પણ તમને લોકોને ઇન્ફોર્મ કરીશ. તો સાધના છે, ધ્યાન છે, એ એકદમ સરસ રીતે થઈ શકે એના માટે. તો આપણે પહેલા ગણપતિજીનું ધ્યાન કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. શ્રાવણનો મહિનો, વ્રજ શ્રાવણ શરૂ થઈ ગયો છે અને શ્રાવણ મહિનામાં આપણે આજે ધારણા લઈ રહ્યા છીએ 10મી વિજ્ઞાન ભૈરવ તંત્રની સાધના. હવે આપણે જાણવા માંડી ગયા છે કે ભૈરવ અને ભૈરવી, શિવ અને શક્તિ, આપણી અંદરની જે જ્ઞાનની જે ચેતના છે એને જાગૃત કરવા. જો આપણા શરીરના 5 કોષ છે, જે આપણને જે છે ને કે શરીર તો આ એક જ દેખાય છે, બરાબર. આપણે એને જ પોતાનો અનુભવ કરીએ છીએ અને એને જ માનતા રહીએ હંમેશા. પણ આપણા જે આ શરીરની 5 પરત છે એને ધ્યાનથી જોઈએ તો જે 5 તત્વથી બ્રહ્માંડ બનેલું છે એ જ 5 તત્વ આપણા શરીરમાં છે. એનાથી જ આ શરીર નિર્માણ થયું છે. અને બહારથી આપણને એમ લાગે કે સ્થૂળ શરીર છે એ જ હું છું. આ એક બહારનું આવરણ છે, વસ્ત્ર છે. આપણી અંદરનું જે છે, દેહની જે સ્વરૂપ છે, એનું નિર્માણ થવાનું કારણ કંઈક ઓર છે. એમ જ આ શરીર જન્મ નથી લઈ લેતો. આપણને એમ લાગે છે કે જે દિવસે આપણે જન્મ થયો, જે દિવસે આપણું અવતરણ થયું, એ આપણો જન્મ દિવસ છે. પણ ખરેખર વિચારીએ ને તો આપણો જન્મ તો જ્યારે આપણા માતા પિતાએ આહ્વાન કર્યું, આપણી આત્માનું નક્કી કર્યું, ત્યારે આપણે પછી માતાના ગર્ભમાં રહ્યા, ત્યારથી આપણું આહ્વાન માતા પિતા કરે, પછી એમના આપણે તૈયાર થઈએ અને આ ધરતી ઉપર આવવા માતાના ગર્ભ દ્વારા. અને જ્યારે ડે 1 આપણે માતાના ગર્ભમાં જે બિંદુ સ્વરૂપ પ્રકટ થઈએ ને ગર્ભમાં, ત્યારે આપણો જન્મ શરૂ થાય. અને ત્યારે આપણને માતાના ગર્ભમાં કઈ પ્રકારના લોકો મળશે, કઈ પ્રકારના લોકોથી આપણે શું અનુભૂતિ લેશું, કયા વ્યક્તિથી ક્રોધની, કયા વ્યક્તિથી અપમાનની, કોઈને ઘમંડ છે તો કોઈને અહંકાર છે. તો જે વ્યક્તિની જેવી, જે આત્માની જે પ્રકૃતિ હોય ને, એવી જ પ્રકૃતિના લોકોને ઈ અટ્રેક્ટ કરે. એવી જ પ્રકૃતિના લોકોને ઈ અટ્રેક્ટ કરે. અને ઈ અટ્રેક્ટ કરે એટલે એવી જ વ્યક્તિઓ એનાથી
કહેવાય છે ને કે પેલું થાય, પ્રવાહ એકદમ ઇમોશનલ અટેચ થઈ જાય. અને એવી જ વ્યક્તિઓને પરિવાર પણ એ જ પ્રકારનો. એટલે આપણે પેલા કહીએ ને કે જેવી વૃત્તિ એવી અનુભૂતિ. ઘણી વખત આપણે વિચારતા હોઈએ કે આપણો ભાવ એવો, આપણી પ્રકૃતિ પ્રમાણે ભાવ એવો હોય છે કે આપણને અલગ અલગ પ્રકારે આ કોઈ આપણને નહીં ફલાણું કામ કરવા જઈ રહ્યા છીએ તો આપણે પહેલાથી મનમાં ધારી લઈએ કે મને આ કામમાં નહીં સફળતા મળે. પરંતુ એવું નથી. જે શક્તિથી આપણે ચાલી રહ્યા છે, જેના અંશ છે, દેહ કોનાથી ચાલે છે? તો દેહ ચાલે છે અન્ન, જલ, વાયુ અને પૃથ્વી તત્વ. આકાશ તત્વથી આત્મા જે હર પલ આપણી અંદર ઉર્જા લે છે. અને એ 5 તત્વને જ્યારે આપણે પોતાની અંદર અનુભવ કરીએ છીએ ત્યારે એ આત્મા જાણે છે, એ ઉર્જા જાણે છે કે આપણી કઈ પ્રકારની પ્રવૃત્તિ છે, કઈ પ્રકારની આપણી પ્રવૃત્તિ છે, કઈ રીતે આપણે આત્મબોધ થઈ શકીએ છીએ, કઈ સ્થિતિથી જોડાઈને આપણે એ પરમ તત્વને પામી શકીએ. અને આ બધી વિધિઓ એ આત્મા ઉપર બનાવી છે શિવ સૂત્રની. અને બહુ સરસ આજે એક દ્રષ્ટાંત આવ્યું હતું શિવ મહાપુરાણમાં, સવારના વાંચતી હતી તો કે શિવ જ્યારે આ વિજ્ઞાન ભૈરવની જે માં સતી પાર્વતી માતાને જ્યારે એમનું જ્ઞાન આપતા હોય છે ત્યારે શું થાય છે કે એ જ વખતે માં સ્થિર થવાની આજની જે વિધિ છે ને એને લગતો આ પ્રસંગ છે. અને ખરેખર વાંચવામાં આવ્યો તો એકદમ અત્યારે આ પ્રસંગ અને આજની વિધિ 10મી સ્થિર થવાની એને એકદમ કનેક્ટ થયેલો છે. તો એ આજનો પ્રસંગ અહીં તમને કહીશ કે એવું શિવજી કહે છે માને કે તું પાર્વતી અહીંયા તમારે સુવાનું નથી. જુઓ, એક સ્ત્રી તત્વ છે એ શિષ્ય છે અને પુરુષ તત્વ છે એ ગુરુ છે. પરંતુ કહે છે શિવ કહે છે કે અડધો અંગ મારો તમારો છે અને તમારો અડધો અંગ મારો છે. એટલે તો બંને સ્વરૂપમાં આપણને શિવ શિવાના એક સાથે દર્શન અર્ધનારેશ્વર સ્વરૂપમાં થાય છે. તો કે શિવે કીધું છે કે દરેક સ્ત્રી હોય કે પુરુષ હોય દરેકમાં અડધું અંગ પુરુષત્વનું અડધું અંગ સ્ત્રીત્વનું હોય છે દરેકમાં. હવે માને કહે છે કે તું અત્યારે જે આ ધારણા છે ને એની અંતર્ગત તારે એકદમ સ્થિર થવાનું છે, સુવાનું નથી. સુવાનું નથી, સ્થિર થવાનું છે. તમારે ઈ ચેતનાને જાગૃત થવા. તો માં એકદમ વિચલિત થઈ જાય છે એ ટાઈમે અને કહે છે કે મને છે ને એક અલગ પ્રકારના રુદનની અવાજ આવે છે. અને ઘણા બધા એમ કે ને કે ઘણી બધી મસ્તિષ્કની ખોપડીઓ દેખાય છે. તો એનું કારણ શું? એટલે પ્રભુ કહે છે કે આ બધું આ જે છે ને એ બધું એને કોણ સમાવી શકશે? તો કે એને હું તો કાંઈ ન કરી શકું, એ બધું તારું જ ઉત્પન્ન કરેલું છે જન્મો જન્માંતરનું. એટલે આ જે મૂંઢમાળ જે બધી અહીંયા આગળ આજુબાજુમાં તને જે દેખાય છે ને અને ભયંકર રુદન ભયંકર, તો કે એનું કારણ શું? તો શિવજી કહે છે કે તું એ ધ્યાનની એ સ્થિતિમાં જઈને જો કે કોઈક તો જન્મમાં આપણે જ્યારે મન આસક્તિ રાખી, આત્મા જ્યારે દેહ ધારણ કર્યો અને દેહ છોડ્યો અને છોડતી વખતે મને એટલે કે મન શરીરે કોઈક વસ્તુમાં આસક્તિ દર્શાવી દેહ છોડતી વખતે, તો ઈ આત્માને છે ને કે ઈ આત્મા ભલે બીજે શરીર ધારણ કરી રહીએ પણ જે મન શરીર છે ને ઈ જીવિત રહીએ મસ્તિષ્ક. એટલે ઈ મૂંઢમાળ બનીને એટલે ઈ બ્રહ્માંડમાં ભટક્યા કરે. તો કે હવે એનું કારણ શું? તો કે તારે મનને પૂરું
સ્થિર કરી અને પોતાની અંદર આ બધા વિચારોને, કોઈ કામનાઓ જે રહી ગઈ છે એ બધાને પોતાની અંદર લઈ લે, સમાવી લે અને એ ઉદ્દેશ્યની પૂર્તિ કર. અને ત્યાં આગળ જ માતાને છે ને ઈ ધ્યાન ધરતા 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 માં છે ને નિંદ્રા સ્થિતિમાં પહોંચી જાય છે. ફરી શિવજી કહે છે કે અહીંયા તારે સુવાનું નથી, અને દંડ સ્વરૂપે એને કહે છે કે હવે તારે મત્સ્ય સ્વરૂપે એક માછીમારને ત્યાં જન્મ લેવો પડશે. તો કે માં પૂછે છે કે એનું કારણ શું? તો અવતરણ થવાનું તો કે જે માછીમાર હોય ને, જે દરિયામાં મધ દરિયે જઈને માછલીઓ મારતા હોય, તો એ કઈ પોતે થોડી, તો ઝાડ ફેંકીને ઝાડમાં માછલીઓ મારતા હોય, બરાબર? તો એનું કોન્સન્ટ્રેશન કેટલું મજબૂત હોય કે આટલા મોટા ભયંકર મોટા દરિયામાં ક્યાં જાળ ફેંકીશ કે મને ઘણી બધી માછલીઓ મળશે. કેટલું એમનું મન કેટલું સ્થિર હોય. તો કે એટલે તારે કોન્સન્ટ્રેશન માટે પોતાનું મન સ્થિર કરવા એટલે ફરી માં મત્સ્ય સ્વરૂપે માછીમારને ત્યાં જન્મ લે. ત્યાં આગળ શિવજી ફરી આવે છે અને ફરી તો આ બહુ સરસ એક પ્રસંગ હતો. તો આજના મને શિવમાં પુરાણમાં આવ્યો તો આપ સમક્ષ. તો જ્યાર સુધી આપણે કોન્સન્ટ્રેશન જે એ સ્થિરતામાં નહીં આપણે લીન થઈએ ને, ત્યાં સુધી ફરી આપણે જન્મ લેવો, ફરી આપણે આવ્યા, ફરી જવાનું, ફરી આવશું. જ્યારે આપણે અહીંયા ભેગા થયા છીએ બધા, તો આપણે એ પ્રાપ્ત જે કરવું છે વિચારોને બધાથી અલગ હટીને, કારણ કે આપણે જાણીએ છીએ કે અંદર કોઈક તો છે. અને જ્યારે આપણે એ દ્રષ્ટાભાવ આવી જાય, દ્રષ્ટાભાવ આવી ગયો એટલે આપણને એકદમ ખબર જ પડી જાય કે આપણે ક્યાં આગળ ગલત છીએ, આપણે ક્યાં આગળ સહી છે. હવે ઘણા વ્યક્તિ આમાં કે જે આલોચના કરવા વાળા હોય એને આલોચના વાળું એને એવી ટોળકી મળી જાય. આપણે કહીએ ને કે બધા એક સરખા, ઘણી વાર આપણે વાતો કરતા હોઈએ તો કે આ બધા એક સરખા જ છે. એ આત્મા પણ એ પ્રકારના લોકોને ગર્ભ પ્રાપ્ત કરીને ગોતી લેતી હોય છે. એક જ ઘરમાં એ જ પ્રકારની એનર્જીના લોકો મળી જાય. ત્યારે આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે આ બધા જ ઘરના એક સરખા છે. તો આ બધું વાતાવરણ આપણી સ્વયંની આત્મા જ્યારે આ દેહ ધારણ કરે છે ત્યારે એ બધું અનુભવ કરે છે. તો ધ્યાન જે છે ને એ આત્મબોધ માટે આપણે શું એટ્રેક્ટ કરવું છે આમાં. જો જન્મોથી આપણી જે પ્રવૃત્તિ છે એ ભાવો તરફ જ લઈ જશે આપણને ધ્યાન. પણ આપણે ધ્યાનની એ સ્થિતિમાં સજગ રહેવાનું, અને એ અટ્રેક્ટ જે મન કરે ને ત્યાં નથી જવાનું. પૂરું સમજજો, અટ્રેક્ટ મન કરે ને ત્યાં નથી જવાનું. સ્વયંને આપણે વિચારીએ કે આજે આપણે પોતાના હિસાબે ચલાવી લેશું, આમ નહીં કરીએ તો ચાલશે. ઘણાને આપણે જોઈએ કે આ ફલાણું છે એ ધ્યાન કરી શકે છે, બહુ ઊંડાણમાં ઉતરીને ઘણા બધા અનુભવ પ્રાપ્ત કરી શકે છે. ઘણા આધ્યાત્મિક ગુરુઓને જોશું તો એ આપણા કરતા પણ કઠિન માર્ગ પર ચાલતા હોય છે. આપણે 10 મિનિટ ધ્યાન કરશું, એ લોકો 3.5-4 કલાક ધ્યાન કરતા હોય, 6 કલાક ધ્યાન કરતા હોય. કેવી રીતે? હવે આપણે વિચારશું કે અમે રાતના 12 વાગે 1 વાગે સૂતા છીએ અને 4 વાગે અમે કેવી રીતે ઉઠશું? બરાબર? પણ જે આપણી અંદરની ચેતના બની જાય ને એ જ આપણી વ્યવસ્થા થઈ જાય. આપણે જે વસ્તુને અગર ડિસિપ્લિનથી અને આપણે એમ અપનાવી લેશું. જો આપણે ફોનમાં વાત કરવી હશે, મોબાઈલમાં કોઈનો ફોન આવ્યો તો આમ કહેશું કે અરે બાપરે મને તો મરવાનો ટાઈમ નથી. બરાબર?
પણ જ્યારે ધ્યાનમાં જોડાવાનો ટાઈમ હશે આપણો 4:30 4:30 નો, ત્યારે આપણે કહેશું કે અરે મને ટાઈમ જ નથી, મારે તો અર્જન્ટ ફોન આવવાનો છે, અને એ ફોનમાં આપણે અડધો પોણો કલાક વાત કરી લેશું, જેનો કોઈ અર્થ જ નથી નીકળવાનો. એમાં આપણે એકદમ રસ લઈને અને ઊભા નથી રહેવાતું તો પણ ઊભા રહી જશું, પરંતુ આપણે પ્રભુની સન્મુખ ઊભા રહેવાનું થશે તો ના બાપા, મારાથી તો લાઈનમાં ન ઊભું રહેવાય, મારાથી ત્યાં સન્મુખ ન થવાય. તો શિવે કીધું કે આ જે વિધિ છે 112 વિધિ, એની અંદરથી કોઈક એક વિધિ એને તમે અપનાવો. અને હવે આમાં કીધું કે પ્રેમને અપનાવો. આજની વિધિમાં પહેલી વિધિ શું કે આજની જે ધ્યાન સત્ર માં 10મી વિધિ છે, એમાં શું કીધું કે શુદ્ધ પ્રેમ, શુદ્ધ પ્રેમનો અભ્યાસ કરો. અને પ્રેમનો કહેવાય ને કે શુદ્ધ પ્રેમમાં તમે લીન થઈ જાઓ. હર વસ્તુની પાછળ એનું અકારણ, આપણું આકાંક્ષાઓ, મનની અંદર જે પણ ભાવ હશે એ આપણા દ્વારા એને બાંધી લેશે. મન છે એ બાંધી લે. મનના ઘોડા બહુ બધે દોડતા હોય. ક્યારેક કલકત્તા દોડી જશે, ક્યારેક દિલ્હી, ક્યારેક અમદાવાદ, બરાબર. પણ એ આપણો વિકાસ જ અટકાવી દે, વિકાસ થવા જ ન દે, એને આગળ વધવા નહીં દે. પણ જ્યારે આપણે ધ્યાનમાં એ વસ્તુને સાથે જોડાઈએ અને મનમાં એ ભાવના લઈએ કે આનો વિકાસ થાય, હૃદયથી વિચારીએ કે હું પરમ તત્વથી જોડી છું, પરમ ઉદ્દેશ્ય લઈને આવ્યો છું, આવી છું, અને એ અનુભવને આધાર આપતા રહેશું, તો એ ચેતનાને આપણે પૂર્ણ રૂપે વિકસિત કરી શકશું. અને આપણે ખોટા ખોટા સંકલ્પોમાં જેમ બાંધી લઈએ છીએ કે મને આ પરેશાની છે, હું ફલાણા સાથે વાત કરીશ તો ઈ મારી સાથે આમ વાત કરશે, ઈ સરખી રીતે વાત નહીં કરે, સારો જવાબ નહીં આપે, તો આપણે એવી મનથી બધી ભાવનાઓ બાંધી લઈએ છીએ. એ બંધનને આપણે બાંધવું નથી. જો વ્યક્તિ જ્યાં સુધી આપણે પોતાને પ્રેમ નહીં કરીએ ત્યાં સુધી આપણે પૂર્ણ પ્રેમને સમજી જ નહીં શકીએ, આત્મબોધને પ્રાપ્ત જ નહીં કરી શકીએ. પ્રેમ એટલે શું? આપણે ઘરમાં હવે એકબીજા વ્યક્તિને પ્રેમ કરીએ છીએ. માતા પુત્રને પ્રેમ કરે છે, પતિ પત્નીને, પત્ની પતિને. શુદ્ધ પ્રેમ એ નથી. કારણ શિવ કહે છે કે પ્રેમ એટલે એની અંદર એવી રીતના પ્રવેશ કરો કે છલ નહીં હોવું જોઈએ, કોઈ પણ છલ ન હોવું જોઈએ. આપણે કેવું પ્રેમ કરીએ છીએ, આપણને કાંઈક તો મહત્વકાંક્ષા છે, સ્થિર તો થવાના જ નથી આપણે. કારણ આપણે અટેચ કેમ થઈએ છીએ કે આપણને કાંઈક સ્વાર્થ છે. પત્નીઓને પતિથી સ્વાર્થ છે કે આ પરિવાર છે, આ સંસાર છે, એને ચલાવવા મને પૈસા કોણ આપશે? તો પતિ આપશે, પુત્ર આપશે, બરાબર. એટલે એ શુદ્ધ પ્રેમ તો છે જ નહીં. આપણી આસક્તિ થઈ ગઈ, જેના આપણે અંશ છીએ. કારણ પૈસા નહીં આપે તો ઘર નહીં ચાલે. પછી આપણે મનગમતા વસ્ત્રો, મનગમતા બધા પ્રસાધનો બધું ક્યાંથી લાવશું? ઉઠતા બેસતા. પણ શિવ કહે છે કે આ પ્રેમ નથી. કે આપણે પછી વિચારીએ, ત્યાં આપણે પાછું વિચારીએ બી, ઓફિસે ગયા હતા કે તમે ઓફિસે ગયા હતા તો મને યાદ કરી હતી? એકેય વાર ફોન આવ્યો નહીં આજે કે હા ભાઈ આ મારો ભાઈ છે, આ મારો પતિ છે, આ મારી બેન છે, આ મારા બાળકો છે. એ બધાથી અગર આપણે જો પરમ તત્વના અંશમાં છીએ તો આપણી અંદર શુદ્ધ પ્રેમનો એક ભાવ બનાવવો છે. હર સ્થિતિમાં જે પણ વ્યક્તિ
જે બી સંબંધ છે એને ખબર છે સામેવાળાને, જ્યાં પરિવારના જે સદસ્યને આપણે એ કાર્ય કંઈ પણ કરીએ, પૈસાનું કાર્ય, આર્થિક મદદ છે, કોઈક આપણે કોઈ કાર્ય છે, તો ભાઈ આ મારા ઘરવાળા છે, આ મારી બેન છે, મને કંઈક કામ કરી આપે, તરત આપણું ધ્યાન ત્યાં જશે. ક્યાં જશે? કે આજે એને મને આ મદદ ન કરી. વહુ હશે તો સાસુએ આજ મને છે ને રોટલી ન ચોળવાવી. સાસુ હશે તો કહેશે કે આજે વહુએ મને ચા ન દીધી. ક્યાંક તો સ્વાર્થ છે એકમેકનો. કોઈક મને માન આપે, મને સન્માન આપે, મને અપમાનિત કરી દે, તો આપણે પોતાની અંદર એવી ભ્રમણા અને એવી શુદ્ધ પ્રેમ જોઈએ છે આપણને, તો આપણે કેમ નહીં એ પરમ તત્વને અનુભવ કરીએ? કેમ કે આપણે અંદરથી આત્માને જાણતા જ નથી, ન તો એ પરમ તત્વને અનુભવ કરીએ છીએ. પરંતુ આ જે સાધના છે આપણી, એ દેહ સિર્ફ એક કોસ્ચ્યુમ છે, અને ખરેખર આપણે આત્મા છીએ. અહીં એક સરસ રોલ પ્લે કરવા આવ્યા છીએ. પણ આપણે કોને મેન એક્ટ્રેસ લોકોને કેવું લાઈક કરીએ? પિક્ચર જોઈએ કરીએ તો વાહ શું તૈયાર થઈ હતી. તો આપણે પોતાનો રોલ એવું માનીએ ને કે આપણે આ ધરતી પર આવ્યા છીએ, તો પરમાત્મા આપણને એમ કે નહીં, ધેટ્સ વેરી નાઇસ પર્સન, આણે સરસ મેં રોલ આપ્યો તો એને સરસ પ્લે કર્યો, અને વન્સ મોર કે પાછી જા ધરતી પર, ફરી પ્રેમ પ્રકટ કર દરેક આત્માઓમાં, અને દરેક આત્માઓની ઉદ્દેશ્યની તૃપ્તિ કરાવો. અગર જો આપણે ઊંડાણમાં ઉતરશું તો આપણે અનુભવ કરી શકશું કે આપણી અંદર આ આત્મા છે, અને પછી એનાથી જોડાવશું. અને જ્યારે વિચાર આવશે, જ્યારે એનાથી જોડાશું ને, આત્માથી જોડાવા જશું ને ઊંડાણમાં ઉતરીને, તો તમે વિશ્વાસ નહીં કરો કે એટલા બધા મને વિચાર આવતા જ્યારે શરૂઆતમાં, જ્યારે સવારના ધ્યાનમાં ઊંડાણમાં શરૂમાં ઘણીવાર એમ થતું ઊંઘ પણ આવી જાય છે એમ લાગે, અને પાછા એમ લાગે કે, પણ ધીરે ધીરે પછી એમ લાગતું કે ના, આપણે સામૂહિક સાધના કરશું. પછી ધીરે ધીરે એ વસ્તુથી કનેક્ટ થઈ ગયું, અને ધીરે ધીરે આપણી દ્રષ્ટિકોણ, આપણી બધી ઉર્જા, બધું જ બદલાઈ જશે. અને આપણે બધાને દેહ સ્વરૂપમાં માનીએ છીએ. એનું તો કોઈક રચેતા છે ને. આપણે બધા જ એ મહાસાગરની એક બૂંદ છીએ, એક ટીપું છીએ, અનંત બૂંદ. આપણને લાગે કે આટલું મોટું વિશાલ મહાસાગર એ આપણને કેમ સંભાળતું હશે? કેવી રીતે સંભાળતું હશે? કેટલા અનંત લોકો છે. અગર આપણે એ અંશ છીએ આપણે એના, તો આપણે વિચાર કરો, આપણે કેટલા અનંત છીએ. આપણે એ જ પરમ તત્વના અંશ છીએ, તો આપણે કેટલા વિશાળ છીએ. એની શક્તિઓને અનુભવ કરવું છે. જો હવે આમાં એક છે કે કોઈ બહુ તણાવગ્રસ્ત વ્યક્તિ છે, એ પોતાનો આંતરિક વિકાસ નથી કરી શકતો, કારણ એ હંમેશા પોતાના તણાવમાં જ રહેશે, યા અશાંત રહે, તો એ શુદ્ધ પ્રેમ ન કરી શકશે, ન પોતે પ્રેમમાં રહી શકશે. આપણે અહીં પોતાનું નિરીક્ષણ કરવું, સ્વયંનું નિરીક્ષણ. કંઈક તો કરી શકીએ છીએ. જો ગભરાવાની જરૂર નથી અહીંયા, બિલકુલ, કે અરે બાપરે, અમે તો આજે આપણને એમ લાગશે કે અરે બાપરે, અમે તો શું કરશું હવે, ક્યાં જશું?
ગભરાવાની જરૂર નથી. આ બહુ સિમ્પલ અને આપણે પોતાને સ્વીકાર કરવું, પોતાની અંદર જેવા છીએ પ્રભુના છીએ. શેનું તણાવ? આ મારું કાર્ય પૂર્ણ ન થયું કે હવે આ સેશન પતે એટલે ફટાફટ પછી સાંજની રસોઈ કરવી છે, કે ભાઈ આપણે ક્યાંય કામ પર છીએ તો આજે ઓફિસમાં કંઈક ગડબડ થઈ. ધ્યાનથી વિચારો, શેનું આપણને ડિપ્રેશન, તણાવ શેનું? અને જે તણાવગ્રસ્ત વસ્તુઓ વ્યક્તિ હશે ને એ પ્રેમ નહીં કરી શકે, કોઈને નહીં કરી શકે. સ્વાર્થ હશે તો એ પણ પ્રેમ નહીં કરી શકે. હિસાબ કિતાબ રાખવા વાળો વ્યક્તિ પ્રેમ નહીં કરી શકે. એનું પ્રયોજન, એની ભાષા એ જ હશે, એનું ગણિત જ હશે. આટલાથી આટલા વાગે આમ ગયો, આટલાથી આટલા રૂપિયા આમ ખર્ચાણા. એ પરિવારમાં પણ એવી જ રીતે એનો એ પ્રેમ ન કરી શકે, એ વર્તમાનમાં ન રહી શકે, ભવિષ્યની ચિંતામાં રહેશે. અતીતમાં શું થયું તું મારી સાથે. ઘણા બહેનો એવું વિચારતા હોય ને કે મારી સાથે 2-3 દિવસ પહેલા આણે આમ કર્યું તું, 5 વર્ષ પહેલા ફલાણા બેને આમ કર્યું તું, 5 વર્ષ પછી આજે પકડમાં આવી છે. આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ, હવે એને હું બતાવીશ. બરાબર છે? પણ એ જુઓ, સવારથી રાત સુધી એવનું અવલોકન કરો ને, એક જ દિવસ અવલોકન કરજો આખા દિવસમાં પોતાનું, અને પછી રાત્રે તમે નોટ કરજો. અને તો એ જેને આપણાથી ઈર્ષા કરવી છે એ ઈર્ષા કરે. આ વ્યક્તિ સારો છે, આ કારો છે, આ ગોળો છે, આ ફલાણી સારી છે, આ ચાપલી છે, આ ચુગલીખોર છે. એ બધું એની ઈ પ્રવૃત્તિ છે. તમારા મનમાં શું ચાલે છે ઈ તમે વિચારો. ઈ પ્રકાશમાં એને આપણા જે ધ્યાન છે, જે પ્રકાશ છે એની અંદર આપણે જ જો પોતાનું બધું જ જોવું. જો સૂર્યદેવ છે, ઈ અગર બધાને, એમનું કામ શું છે કે બધાને ઉર્જા આપવાનું. એમને કોઈ દિવસ એમને કોઈ જલ એક લોટો ચડાવે કે ન ચલાવે, એમને કોઈ ફરક નથી કે ભાઈ આજે કામિની બેને સૂર્યનારાયણની પૂજા નથી કરી તો કાલે હું એમને પ્રકાશ નહીં આપું, કિરણ બેને નથી કરી તો કાલે નહીં આપું. એવું તો નહીં. શુદ્ધ પ્રેમ છે એ તો બરોબર સવારે નિયમિત સૂર્યોદય થવાનો છે. ઈ દિવસે ડેલી ઈ જગ્યાએ જે એમનું એ પ્રયોજન થઈ ગયું. આપણે કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરીએ તો એ પ્રયોજનથી, પરંતુ બહુ સરસ દ્રષ્ટાંત છે જે સૂર્યદેવ. એ વર્તમાનમાં એમનો તો ટાઈમ થયો સૂર્યોદય થવાનો, સૂર્યાસ્ત થવાનો, એ તો થાય જ છે. વિચારો, ચિંતન કરવા વાળો વ્યક્તિ છે. એ વર્તમાનમાં ક્રિયા થાય, અને જો આપણે ચિંતન કરતા રહીએ એ અતીત થઈ જાય યા ફ્યુચર થઈ જાય, ભૂતકાળ યા ભવિષ્ય. પણ આપણે શું કરીએ છીએ, આત્મબોધમાં રહીને વર્તમાનમાં રહેવું જ ભૂલી ગયા છીએ. કે હું આવી રીતે કરીશ અને મારા ઘરનાઓને નહીં ગમે તો? ક્લિયર થઈ રહ્યું છે ને? તો આવી બહારની દુનિયાના પ્રભાવમાં આપણે બહારી વસ્ત્રને આપણે એક બાજુ સાઈડમાં ટાંગવું છે, પૂર્ણ રૂપે હૃદયને ખોલી નાખવું છે, અને ઈ આત્મબોધ, ઈ પરમ તત્વથી જોડાવવું છે. અને આપણને એમ લાગે કે આ વસ્તુથી આપણે કેમ ક્લિયર, અને ધ્યાનમાં અમે કેમ ઉતરી નથી શકતા. ઘણા જણાના મને પર્સનલી ફોન આવે છે કે અમે કરીએ છીએ પણ અમને આમ થતું નથી.
તો આપણે કહીએ છીએ ને કે પ્રાર્થના કરીએ છીએ, અસ્તો માં જ્યોતિ ગમય, સત્ય તરફ જવું છે, અસત્યથી સત્ય તરફ, અંધકારથી પ્રકાશ તરફ જવું છે. જે આપણા મનની અંદર તમસ ભરેલું છે એને આપણે પરમ દિવ્ય આનંદ, હું પરમ આત્મા છું, એની ઉપર આપણે શું કર્યું છે કે આ શરીરની આવરણ ઉપર એને જ બધું માની લીધું છે, મૃત્યુથી મોક્ષ સુધી. જ્યારે આપણે દેહ ત્યાગવાનો વારો આવે ને છેલ્લે છેલ્લે, ત્યારે આપણને અનુભૂતિ થાય, અરે રે હવે દિવસમાં આપણે 50 વાર મરીએ છીએ, 50 વાર જીવીએ છીએ, ક્યારેક દુખી, ક્યારેક સુખી, ક્યારેક આમ તો ક્યારેક આમ, અને ફરી પાછા હવે કંઈક ફરી પામવું છે, પાછા પોતાની બધી ઈચ્છાઓ આકાંક્ષાઓને મારીને ફરી પલ પલ મરી અને જીવવું. એ ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી આપણે આ પોતાના બાહરી સ્વરૂપમાં જીવશું ત્યાં સુધી. એનું કારણ જ એ છે કે આ આપણે જો ધ્યાનમાં ઊંડાણમાં ઉતરીને પ્રેમ, તો પ્રેમમાં જ્યારે ઉતરશું ને તો એ ન અતીતમાં થશે, ન ભૂતકાળમાં, ન ભવિષ્યમાં. પ્રેમ જે છે ને એ શુદ્ધ પ્રેમ વર્તમાનમાં થશે. એ કોઈ ભાવમાં કે કોઈના અભાવમાં કે કોઈના પ્રભાવમાં પ્રેમ આવશે જ નહીં. કે પછી મને એમ નહીં, પ્રેમ એટલે બધા માટે એક જ સરખો પ્રેમ, કે ભાઈ આજે મને કિરણબેન આજે જોડાણા ઘણા દિવસ પછી, એટલે મને બહુ પ્રેમ આવી ગયો. કામિનીબેન આટલા દિવસથી વાટ જોતા હતા, રંજનબેન રાહ જોતા હતા, એવું નહીં. બધા માટે એક સરખો પ્રેમ, એવું હોવું જોઈએ. ઈ જ રહેશે પૂર્ણ વર્તમાનમાં. તો ભગવાન શિવ કહે છે કે આ જ શાશ્વત, શિવ શાશ્વત છે. વર્તમાનમાં જીવવું શીખવું હોય ને તો શિવ મહાપુરાણ વાંચો તમે, વધારે નહીં, એક પાનું વાંચો. એક પાનું વાંચશો ને તો વર્તમાનમાં કેવી રીતે રહેવું, પલ પલ આપણો તો નીકળતો રહીએ, જે શાશ્વત. હવે ફરી આપણે પાછું ફરી આવવું પડશે. ફરી આપણે 50-60 ના થશું ત્યારે માંડ માંડ આપણને બધી જંજાળથી મુક્ત થશું, ત્યારે આપણને ખબર પડશે કે અરે બાપરે, આપણે તો આ કરવાનું હતું ને આપણે તો બીજા બધામાં જ તો હર પલ ઈ પલ શિવ શાશ્વત છે, એમાં આપણે જોડાવવું છે. એક ગીત તમે લોકોએ સાંભળ્યું હશે, આને વાલા પલ જાને વાલા હે, સાંભળ્યું છે ને? એ બહુ સરસ છે. એ ગીત સમજો, એના એ બોલ કેવા છે કે આવવા વાળું પળ છે એ તો જવાનો જ છે, પણ બની શકે તો એમાં જિંદગી વિતાવી લ્યો. ફિલ્મી ગીતો પહેલાના કેવા સરસ હોતા હતા, એમાં પણ બધા મતલબ આપણે નીકળતા હતા, ભાવ, આપણે પોતાના જીવનને કઈ રીતે જીવવું છે, દરેકના કર્મ કાર્ય એની ઉપર આપણે એક્શન રિએક્શન નથી કરવું. આપણે પોતાની પ્રકૃતિ બદલવી. આપણી અંદરની જે પ્રકૃતિ છે એ બીજાની દ્રષ્ટિકોણ, બીજાનું નિરાકરણ કરે છે, પણ એ આપણે નથી કરવું. આપણો દ્રષ્ટિકોણ એ વ્યક્તિના નેચરના હિસાબે નથી કરતું. આપણે કઈ પ્રતિક્રિયા કરીએ છીએ એ આપણી પ્રકૃતિ જેટલી પોતાના આત્મબોધથી દૂર છે એટલે જજ બ્લેમમાં રહીએ છીએ, અને જેટલા આત્મસ્થિત રહેશું, આત્મામાં સ્થિર રહેશું, હકીકતમાં આપણને ખબર છે કે આ મારું છે, આ મારું છે, એની અંદર આપણે સ્થિર રહેશું. કે એવું નહીં કે આ ફલાણા મારા પરિવારના લોકો મારી રીતે ચાલે છે એટલે મારા છે, નહીં.
શાશ્વત સમક્ષ રહેવું. મારું મીરાબાઈનું ઉદાહરણ છે. કૃષ્ણના પ્રેમમાં હતા, રાજકુમારની પત્ની હતા, અને 5000 વર્ષો પહેલા જે કૃષ્ણ હતા ત્યારે એમને એ સમયે મીરા કૃષ્ણને તો જોયા પણ નહોતા, પણ છતાં પણ એમની માટે કેટલી કેટલી રચનાઓ, કેટલી એમની માટે પ્રેમ હતો. એમના પતિ એમને પૂછતા હતા, તે કૃષ્ણને જોયો છે? તો એમણે કીધું, કેટલું સમજવા જેવું કે કૃષ્ણની તો મીરા સમક્ષ શારીરિક મોજૂદગી હતી જ નહીં, પણ ઈ પોતે ઈ પરમ દિવ્ય મૂર્તિમાં પ્રેમ કરતા. એ કૃષ્ણના દીવાના હતા પૂર્ણ. એમની સમક્ષ નાચતા ગાતા. તો એમના પતિ એમને પૂછે છે કે મેં તો ક્યારેય એમને તમારી આસપાસ જોયા નથી કૃષ્ણને, તો તું કોની સાથે નાચે છે, કોની સમક્ષ? તો હું તારી સાથે છું, એમના પતિ કહેતા, હું સાથે છું, તું લગાતાર કોની સાથે વાત કરે છે? તો મીરાએ કીધું કે કૃષ્ણમાં છું. કૃષ્ણ છે મારા, તમે નહીં. એમનો દ્રષ્ટિકોણ શું હતું? આપણે તો સામેવાળાના મોઢાને જોઈએ, એના હાવભાવ જોઈએ, એને જ બધું માનીએ, જેને આપણે પ્રત્યક્ષ સમક્ષ જોઈએ. તો એણે કૃષ્ણ શાશ્વત છે, સદા હતા, સદા છે અને સદા રહેશે. એમના પતિને એમણે કીધું તું, તું અત્યારે અહીંયા છે, તમે અહીંયા છો, ક્યારે હશો, ક્યારેક નહીં હો, ફરી ક્યારેક આવશો, એવું નહીં. આ દેહ છે એ તો નાશવંત છે, જેને જાણ્યું જ નથી, જેની સાથે કોઈ આત્માથી કોઈ રિલેશન જ નથી. કયા આત્મબોધમાં જીવો છો? આપણે તો બહાર દેહના સ્વરૂપમાં, જ્યાં સુધી આપણે સ્વયં પોતાને એ રૂપમાં નહીં જાણીએ અને પૂર્ણ રૂપે શાશ્વત નહીં થઈએ, ત્યાં સુધી શુદ્ધ પ્રેમને આપણે પામી નહીં શકીએ, શુદ્ધ પ્રેમ આપણે આપી નહીં શકીએ, વર્તમાનમાં આપણે રહી નહીં શકીએ. એમણે રાણાને કીધું કે સામે જુઓ દિવાલ છે, કે સામે જુઓ છે કૃષ્ણ, તો કે સામે તો દિવાલ છે. પછી કે આ બાજુ જુઓ, તો કે આકાશ છે, અનંત છે. તો એણે કીધું કે આ જ અનંતના દ્વાર ખુલી જાય છે જ્યાં શાશ્વત છે. તો આપણે શાશ્વતમાં નિત્ય એવી રીતનો પ્રવેશ કરવો કે એની અંદર આપણે પૂર્ણ રૂપે રમી જઈએ. આ જીવન છે એ જ શાશ્વત છે, એને જ શાશ્વત માનવું, જેને આપણે વર્તમાનમાં માનીએ. ન આપણે ભવિષ્યની ચિંતા, ન ભૂતકાળની. ભૂતકાળનું હતું જે આપણી સાથે આપણું કાર્મિક હતું, એ આપણે અનુભવ લઈ લીધો. ભવિષ્ય તો એ તો પરમેશ્વર, પરમપિતા, પરમાત્મા જે નિશ્ચિત હશે આપણા ભાગ્યમાં એ કરશે. પરંતુ જ્યાં આપણે શાશ્વતમાં જીવીએ છીએ ને, ત્યાં કેવું છે ખબર છે કે પૂર્ણ રૂપે કુંડલીમાં પણ લોકો કહે ને કે આ ફલાણો ગ્રહ આમ હતો, ગ્રહની અવળી ચાલ હતી. તો પ્રેમ જે છે ને એ શાશ્વત આપણા આયામને બદલી દે છે. તો આજે આપણે પૂર્ણ પોતાના અંતસ્થના ગહેરાઈ ધ્યાનમાં પૂર્ણ શાશ્વત એ જ પલમાં ધીરે ધીરે કયા જન્મમાં જોડાયા, કઈ શ્વાસ લીધી, એવું નહીં, વર્તમાનમાં જ રહેવું, કોઈ વિચાર નહીં, કોઈ ભાવ નહીં, કાંઈ જ નહીં, ફક્ત શ્વાસ લેવાની ક્રિયા કરવાની.
શ્વાસ લેવાની ક્રિયા જે છે ને એ જ આપણી વર્તમાનની ક્રિયા. અને જ્યારે એ ક્રિયાથી આપણે જોડાઈએ ને, શ્વાસની ડોરીથી, એ પ્રાણ ઉર્જા, એ વાયુ તત્વથી જે ઉર્જા, પ્રાણ ઉર્જા આપણી અંદર વહેવા માંડે, એટલે ધીરે ધીરે ઊંડાણમાં ઉતરતા પોતાના સ્વયંને અનુભવ કરીએ. અને સ્વયં કોનો સ્વરૂપ છે? એ પરમ તત્વનો. એ પરમ શક્તિઓથી જોડાશું. અને પરમ શક્તિઓથી જોડાશું ને, ત્યાં દેહની સમીક્ષા નહીં કરીએ, કોઈ પ્રયોજન નહીં આવે. અને પૂર્ણ શુદ્ધતા આવશે, દિવ્યતા આવશે. હરેક વ્યક્તિ કોણ ક્રોધ કરે છે, કોણ મને પ્રેમ નથી કરતું, એની બધી જ દૂરી, એની મૂર્છિત અવસ્થા બધું દેખાશે પોતાના આત્મબોધથી. પછી તમને એ વ્યક્તિ માટે કરુણા આવશે જે તમારું અપમાન કરે છે. તમે વિચારી પણ નહીં શકતા હો કે આત્મબોધમાં હશો ને તો તમને એ સામે કોઈ અપમાન કરશે એની ઉપર કરુણા આવશે. તો એની માટે આપણે જજ બ્લેમ નથી કરવાનું, પૂર્ણ રૂપે ધ્યાનસ્થ સ્થિતિમાં જોડાવાનું, શુદ્ધતા, શુદ્ધ પ્રેમ, એનાથી જોડાવાનું. જે શુદ્ધ પ્રેમથી મીરા જોડાય, એમને રાણાથી કોઈ જ કમ્પ્લેન નહોતી. એ પોતાના આત્મબોધમાં ફક્ત એ પરમ તત્વના પ્રેમમાં હતા. એટલે એ નાચતા હતા, એટલે એ કોઈથી બ્લેમ નહોતા કરતા કે કોઈથી કમ્પ્લેન નહોતા કરતા કે હું તો આટલી સાધના કરું છું છતાં બધા મારી સાથે આમ કરે છે, મને રૂમમાં બંધ કરે છે, મહેલમાં બંધ કરે છે. કોઈ એમની પ્રવૃત્તિ જ નહોતી. આપણે કોઈ આપણને પ્રેમ કરે કે આપણને કોઈ જજ કરે છે, એની માટે આપણે પ્રાર્થના કરી શકીએ. કોઈકને આપણા માટે દુઃખ થતું હોય, કોઈક આપણને જજ કરતું હોય, તો આપણે એની બી ચેતના જાગૃત થાય, એ પણ એ પરમ ઉદ્દેશ્યને પામે, એની માટે પ્રાર્થના કરી શકીએ. એ જ શુદ્ધ પ્રેમ આપણે આજે જોડાશું. ચશ્મા કાઢી નાખજો, હાથને ક્રોસ કરીને ખોડામાં, અને પૂર્ણ દિવ્યતાથી હર પલ આપણી સાથે એ શુદ્ધ પ્રેમ, એ પ્રકાશથી ઘેરાયેલો, એ દીવાની લો આત્મબોધથી પ્રકાશિત થશું. પોતાની અંતરમાં, વર્તમાનમાં શાશ્વત પોતાને પૂર્ણ રૂપે જોડો, બિલકુલ શાંત થઈને, બિલકુલ દિવ્ય ઉર્જાથી જોડાઈને. જે વાયુ તત્વની ઉર્જા છે એ બ્રહ્માંડની પૂર્ણ રૂપે ત્યાં સુધી પહોંચવું છે આપણે. એ ધારાથી જોડાવવા. શુદ્ધ પ્રેમ છીએ અમે, જે અંતરમાં તમે અનંત શાંતિ, અમરત્વનો અનુભવ કરો છો. આત્માને કેમ અનુભવ કરશો? જે શાંત, અનંત આનંદ, એ જ આપણે છીએ. જ્યારે તમને બહારની સ્થિતિમાં પણ અનુભવ એ જ થાય છે, ત્યારે તમે પૂર્ણ શુદ્ધ પ્રેમમાં છો. કોઈ પણ વ્યક્તિ સાથે તમે વ્યવહાર કરો છો ત્યારે પણ એ જ અનુભવ થાય છે. ત્યારે માનો કે તમે શુદ્ધ પ્રેમમાં. જો તમે તમારી એ ભાવનાઓ બદલી જાય કે ફલાણાએ મારી સાથે આમ કર્યું, તો તમે અપેક્ષાઓથી ઘેરાયેલા છો. પરંતુ જે અટકી ગયા છે આ મોહમાં, માયાનગરીમાં, એ આનંદ નથી ભરી શકતા. તો સ્વયં પણ આનંદમાં ભરાવો પોતાને, અને કોઈને પણ શિક્ષા ન આપવું કે તું આમ કર, તું આમ કર.
તમે બહુ પ્રિય છો. સામેવાળાને એની ક્વોલિટી બતાવો. તમે બહુ જ દિવ્ય છો. તમે એ કરી શકો છો. એમની ઉણપ ન બતાવો. એમની ખૂબી બતાવો. દેહથી શરૂ કરો. તમે તો બહુ દિવ્ય છો. તમે બહુ કામ સરસ રીતે કરી શકો છો. તમે આ પણ કરી શકો એ રીતે ખૂબીઓ બતાવશો ને તો પૂર્ણ શુદ્ધ પ્રેમથી જોડાશો. પૂર્ણ દિવ્યતાથી ઊંડાણમાં ઉતરી રહ્યા છો. જેટલા ઊંડા ઉતરશો એટલી જ ઊંડાણમાં ગહેરાઈમાં ઉતરી શકશો. બિલકુલ કમર સીધી એ ધારાથી એ તરંગથી જોડાવું છે જે આપણે છીએ. બિલકુલ હળવા થઈ જવું છે. જેવા આ કોસ્ચ્યુમથી અલગ થઈએ ને એટલે અનંત પરમાત્મા જે તત્વને આપણે બન્યા છીએ, વાયુ અગ્નિ કોઈને હટાવતી નથી. આ ક્રોધી છે, આ લોભી છે, આપણે એ જ તત્વના છીએ. આપણામાં એ જ શુદ્ધ પ્રેમ છે અને બધામાં પણ એ જ છે. જે આપણે હશું એ જ તો અનુભવ કરશું. સામેવાળી વ્યક્તિ શું છે એ ન વિચારો. આપણે શું વિચારીએ છીએ એ આપણી પ્રવૃત્તિ છે. અગર આપણે બીજાને જોઈએ છીએ એ આપણે જ છીએ. આપણી અંદર એ શુદ્ધતા ખૂબ દિવ્યતાથી પરમ તત્વથી જોડાઈને શુદ્ધ પ્રેમ ભરાઈ રહ્યો છે અને એ તરંગ તમારી શુદ્ધતામાં પરમ ઉદ્દેશ્ય અંતસ્થમાં એ પ્રેમમાં પૂર્ણ દિવ્યતાથી જોડાયા ખૂબ જ આનંદિત જીવન વ્યતીત કરી શકો છો. બિલકુલ શાંત ભાવથી દિવ્ય ઉર્જાથી જોડાયા છો. પૂર્ણ ગહેરાઈમાં એકદમ શાંત ભાવથી શુદ્ધ પ્રેમની જે બ્રહ્માંડમાં વ્યાપક ઉર્જા છે એ તમારી શ્વાસ સાથે પૂર્ણ રૂપે જોડાઈને આપણી આત્મામાં જોડાઈ રહી છે. જેટલી પણ આ સંસારની જીવાત્મા છે બધામાં એ જ ઉર્જા છે. આપણે ત્યાં કનેક્ટ છીએ, દેહથી નહીં. અગર આપણા ભાવમાં ક્યાંય દ્રષ્ટિકોણમાં કોઈ વિકાર છે તો આપણે દેહથી નથી જોડાયા. પૂર્ણ ગહેરાઈમાં ઉતરતા જઈ રહ્યા છો. અંદર જતી બહાર આવતી હરેક શ્વાસને બિલકુલ શાશ્વત વર્તમાનમાં ખૂબ શુદ્ધ પ્રેમની તરંગ તમારી ભીતર વહી રહી છે અને ઊંડાણમાં ઉતરી રહ્યા છો તમે. પૂર્ણ શાંત ભાવે બિલકુલ એકદમ શાંત ભાવથી શરીરને ઢીલું જ છોડી રહેજો. બિલકુલ અકળન નહીં. ઓમ. ઓમ. શિવોમ. બિલકુલ શુદ્ધ પ્રેમ
અંદર જતી બહાર આવતી શ્વાસ સીવો સીવો શિવ સ્વરૂપ શિવો પોતાની ઉર્જાને પોતાની ભીતર વહેતી અનુભવ કરો. પૂર્ણ સ્થિર પૂર્ણ ઉર્જાને પોતાની ભીતર શ્વાસ સાથે જોડાયેલી અંદર વહેતી અનુભવ કરો. બિલકુલ સ્થિર. તમે તમારી પૂર્ણ દિવ્ય ઉર્જાથી જોડાયેલા છો. તમારી પ્રાણ ઉર્જાથી જોડાયેલા. પૂર્ણ પ્રાણ ઉર્જાથી જોડાયેલા. પૂર્ણ પોતાની ઉર્જાથી જોડાયેલા અને પૂર્ણ ઉર્જા અગર તમે ગુરુ તત્વથી કનેક્ટ છો તો પૂર્ણ શુદ્ધ શ્વાસ સાથે પ્રાણ ઉર્જા પૂર્ણ શુદ્ધ પ્રેમની ઉર્જા છે. પૂર્ણ શુદ્ધ પ્રેમ શાશ્વત પ્રેમ પૂર્ણ તમારી ભીતર એ દિવ્યતાથી પ્રવાહિત થઈ રહ્યો છે. એકદમ ઉત્તમ ઉર્જા ઉત્તમ મન એટલી જ ઊંડાણમાં ઊંડી શ્વાસ એકદમ ઊંડાણમાં ગહેરાઈમાં ઉતરેલા છો. પૂર્ણ આત્મબોધથી પૂર્ણ વનનેસનો ભાવ ઓમ 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 હર આવતી અને હર જતી શ્વાસ શુદ્ધ પ્રેમ પૂર્ણ વનનેસનો ભાવ તમારી અંદર વહી રહ્યો છે. પૂર્ણ શુદ્ધતા તમારી ભીતર એ દિવ્યતાથી પ્રવાહિત થઈ રહી છે. સકલ બ્રહ્માંડની ઉર્જા એ શાશ્વત પ્રેમ સ્વરૂપે તમારી અંદર આવતી જતી શ્વાસના મારફતે દિવ્યતાથી પ્રવાહિત થઈ રહી છે. પૂર્ણ શ્વાસ ઊંડાણમાં પ્રવાહિત થઈ રહી છે. અનુભવ કરો એ દિવ્ય ઉર્જાને પૂર્ણ અનુભવ કરો. ઓમ
પોતે જ પોતાને દિવ્યતાથી પૂર્ણ ઉર્જામય કરતા પૂર્ણ વર્તમાનમાં ન ભવિષ્યની ચિંતા ન ભૂતકાળનો કોઈ મનમાં સંશય, પૂર્ણ રૂપે વર્તમાનમાં હાલની સ્થિતિમાં સ્થિર પૂર્ણ દિવ્ય ઉર્જા પોતાના એક અણુમાં અનુભવ કરો. પૂર્ણ પ્રેમ હું સ્વયંને કરું છું અને સમગ્ર મારાથી કનેક્ટ લોકોને પ્રેમ કરું છું. બિલકુલ વનનેસના ભાવ સાથે પૂર્ણ પ્રાણ ઉર્જાથી કનેક્ટ અનુભવ કરો. ઓમ. 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 પૂર્ણ દિવ્ય ઉર્જા પૂર્ણતા તમારી ભીતર દૂર દૂર તક અંદર વહી રહ્યા છો. પૂર્ણ ઉર્જા એક સકારાત્મકતા પ્રવાહિત થઈ રહી છે તમારી ભીતર. અનુભવ કરો. ઓમ. 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 પૂર્ણ આત્માને સ્પર્શ કરી રહ્યા છો. શુદ્ધ પ્રેમ, કોઈ જજ, કોઈ બ્લેમ નથી, કોઈ પ્રકારનો તણાવ નથી, કોઈ રાગ, કોઈ દ્વેષ, કોઈ ઈર્ષા, કંઈ જ નથી. શુદ્ધ પ્રેમને અનુભવ કરો. પૂર્ણ શુદ્ધ પ્રેમ, પૂર્ણ શુદ્ધ પ્રેમ અનુભવ કરો. પૂર્ણ આનંદ, તમારા એક કોશિકાઓમાં આનંદ. પૂર્ણ ઉર્જા બ્રહ્માંડની તમારી ભીતર કોઈ જજ બ્લેમ નથી. પૂર્ણ પ્રેમ, કોઈ જજ, કોઈ બ્લેમ નથી. શુદ્ધ પ્રેમ નિરંતર અનુભવ કરો. કેટલી દિવ્ય છે આ આત્મા અને પૂર્ણ આત્મામાં પ્રેમ પૂર્ણ પ્રવાહિત કરી રહ્યા છો. પૂર્ણ રૂપે સહાયક શ્વાસની માળા એક દિવ્ય ઉર્જા બનીને તમારી ભીતર
દિન પ્રતિદિન પ્રવાહિત થતી હોય છે. ઓ શિવો શિવો શિવ સ્વરૂપમ શિવો શિવો શિવ સ્વરૂપમ. પૂર્ણ વનનેસ નો ભાવ પૂર્ણ આત્મબોધ સાથે લીન થઈને ધીરે ધીરે પોતાની પૂર્ણ શક્તિ પૂર્ણ ઉર્જા ને ધીરે ધીરે પરત પોતાના સ્થૂલ તરફ લઈને આવી રહ્યા છો. પોતાના એકે એક અંગમાં પાંચે પાંચ કોષોમાં એ ઉર્જાને પ્રવાહિત થતી અનુભવ કરો. આજ બ્રહ્માંડની શુદ્ધ પ્રેમની ઉર્જા તમારા જ્ઞાનમય અન્નમય મનોમય દિવ્ય પ્રાણમય દરેક કોષોમાં ઉર્જાને પ્રવાહિત થતી અનુભવ કરો અને ધીરે ધીરે ફરી તમારા આ સ્થૂલ દેહમાં પ્રવેશ કરતા અનુભવ કરો. એ દિવ્ય ઉર્જાને પ્રવાહિત થતી અનુભવ કરો. પૂર્ણ સ્વસ્થ પૂર્ણ દિવ્ય હું હર પલ વર્તમાનમાં રહીશ. હર પલ આ દિવ્ય પ્રેમમાં રહીશ. હર પલ પોતાની ઉર્જાને એ જ રીતે વિસ્તૃત કરીશ. ન કોઈને જજ કરીશ ન બ્લેમ કરીશ અને પૂર્ણ એ જ ઉર્જા મારા સ્થૂલ દેહમાં નિરંતર પ્રવાહિત હો અને હું આત્માનું અને સકલ મારાથી સંકળાયેલા લોકોનું હિત કાર્યમાં નિરંતર જાગૃત રહું. પરિવારના હિતમાં કાર્ય કરી શકું અને પૂર્ણ વર્તમાનમાં જ રહું. એ જ ભાવ સાથે ધીરે ધીરે પૂર્ણ ઉર્જાને એક એક અંગમાં પ્રવાહિત થતી અનુભવ કરો અને પરત પોતાના સ્થૂલ દેહમાં ઉર્જાને અનુભવ કરો. તમારા પગના પંજાથી કરીને માથા સુધી પૂર્ણ ઉર્જા તમે અનુભવ કરી રહ્યા છો. ધીરે ધીરે પોતાના પગના પંજાને હલાવો. હાથની હથેળીને ખોલો અને પૂર્ણ એ જ વનનેસના ભાવ સાથે આનંદિત પોતાને અનુભવ કરો. ધીરે ધીરે બંને હથેળીઓને ખૂબ જ પ્રેમપૂર્વક વનનેસના ભાવ સાથે રગડો અને પોતાની અંદર એ ઉર્જાને અનુભવ કરો. અનુભવ કરતા હાથને આંખો ઉપર રાખો અને પૂર્ણ ઉર્જાને એક ઉષ્મા સ્વરૂપે અનુભવ કરો. 5 4 3 2 1 0. સકલ બ્રહ્માંડની ઉર્જા એ વનનેસનો ભાવ મારી અંદર પ્રવાહિત છે. એ જ ભાવ સાથે આજના દિવસની ધ્યાન દેવી જ્ઞાન દેવી ઘડી આસન એ સર્વેને દિવ્ય ગુરુ તત્વને પ્રણામ. સૌને પ્રણામ. સહાયક સદગુરુદેવને પ્રણામ. એ જ સાથે આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. નમઃ શિવાય. નમઃ શિવાય.
શું કહો છો કિરણ ભાભી, કેવી રહી ઉર્જા? બહુ મસ્ત. એટલે આજે તો આટલો આનંદ આવ્યો ને, એમ થાય કે ઓહો, કેટલા વર્ષો પછી જાણે મેં આજે મુદ્રામાં બેઠી હોય ને એવું લાગે છે તો મને. રોજ રાહ જોઉં, પણ રોજ નીરુબેન મેસેજ કરે કે આજે સીઝન નથી, આજે સીઝન નથી, સેશન અરે નથી, આજે સેશન નથી. શું કાલ કરું, લેપટોપ ખરાબ હોય પણ શું કરે. હવે ઓલી વહુ ગઈ ને પિયર, એટલે મેં કીધું 2 દિવસથી રાહ જોઉં કે હવે કાલથી તો જોઈન થવું જ છે, જે બી થાય. કાલે શું થયું, મારું લેપટોપ જ ઓન ન થાય અને અહીંયા હમ. હું જયેશને ફોન કરું તો છોકરો ફોન ન ઉપાડે. હા, પછી મને એણે કીધું, મેસેજ કર્યો કે હું ફોન વરસાદના કરું તો હિસાબે બી તમે થાય. ફોન, હા વરસાદના કારણ કંઈક હતું. આજે સવારે સેશન ન લઈ શકી, પણ પછી 11-12 વાગે ચેક કર્યું, છોકરાએ કરી દીધું તો પછી થઈ ગયું ચાલુ. આ તો હું રાહ જોતી હતી, મેં કીધું આજે હવે નીરુબેન મેસેજ કરે તો સારી વાત છે. મેં કાલે વોઇસ મેસેજ મૂક્યો તો હું કાલે શ્યોર લઈશ. હા, એ તો તમે મૂક્યો તો, શ્યોર તો કર્યું હતું, પણ પછી લેપટોપ શ્યોર ન હોય ને એટલા માટે. અને કેવું છે કે આજકાલ આપણે એન્ગેજમેન્ટનું ને જે બધું ચાલે છે ને, તો ચાલે છે. એમાં ક્યાંક કોઈ કોલ આવી જાય તો પછી મીટિંગમાં ને એમાં જવું પડે એવું થઈ જાય છે. અને ઈતર જ્ઞાતિનું પણ ચાલુ છે એટલે એમાં વધારે મતલબ થઈ એકદમ ગયું બિઝી થઈ ગયા છે મારા દેરાણી. છે. સારું છે ને, બિઝી રહેવું સારું છે. હા, બહુ ના, સારું. મારી એક યોજના છે, હું ગ્રુપમાં મેસેજ આપું છું. એ પ્રમાણે આપણે કરીએ છીએ અને કઈ રીતે આગળ તમે લોકો બી પોતાનું માર્ગદર્શન આપજો. હમણાં હું 1 એટલે મહિનો ફ્રી છું, બહુ એટલે પિયર ગયા આપણે છે, એટલે રોજ 1 કરી મહિનામાં હું બધું કરીશ. એટલે આપણે રોજ કરી શકીએ એની માટે વચ્ચે મારી કામિની બેન સાથે પણ વાત થઈ હતી. તો થઈ ગઈ વાત. એ તો તમારે એકદમ ગુરુ થઈ ગયા છે કામિની બેન તો. રંજનબેન છે, તમે કામિની બેન ઘણા દિવસે છે, હા, દેખાયા છો. રંજનબેન. હા, પણ હું તો બિઝી હતી ને, શું કરું. દાદીભાઈ ના ને હા એ જ ને. લક્ષ્મીજી આવ્યા છે. લક્ષ્મી. સરસ સરસ. શું રંજનબેન બસ કેમ છો હતું તમે? આજે નીરુબેન. બહુ બહુ જોરદાર. મસ્ત હતું ને આજે. બહુ સરસ. આજે મોર્નિંગમાં પણ બહુ મસ્ત થયું હતું. મોર્નિંગ સેશન પણ નહોતું લેવાયું, પણ એ દીકરાના ફોનથી લીધું એટલે રેકોર્ડિંગ ન થાય. સવારે 5 વાગે પાછું કરવાનું. આજ મજા આવશે. આજનું આ તો બહુ જશે યુટ્યુબ પર, પછી આગળનું હું આજ તો બતાવીશ બહુ એ મજા રીતે. આવી. ઓકે. હા, પછી આજનું સવારે આ 5 વાગે. મુકાશે. હા, આજનું આ મુકાશે, પછી આગળનું હું બતાવીશ, ના, એટલે કારણ કે 5 વાગે સવારે કરશે. હા, પ્રેક્ટિકલ કેવી રીતે કરવું, કેવી રીતે એ બધું તમને અહીંયા જ એ રીતે સેશન લેશું આપણે. ઓકે, ચલો, નમઃ ઓકે, શિવાય, ચાલો. ખૂબ ખૂબ નમસ્તે. ધન્યવાદ. નમઃ શિવાય. ધન્યવાદ.